આ હું સરપંચ નો લટો બનાવી દીધો મને સરપંચ. આખો દાડો પંચાયત ખોલો વાખો, ખોલો વાખો. સરપંચ બરાય જ નહીં. આ કોથળા લઈને આખા ગામમાં ફર કરવાનો સરપંચ થી. એટલે અત્યારે તો ગામમાં જવું છે વેરો ઉઘરાવા અને બધા પાંચ પૈસા લઈ લેવા છે. ઘણું છે ને બાઈક લેવો હોય તો પંચાયતમાં ઘેર મરાવું છે. જે આ જો જે આવે જે આ બધું બાઈક જ બધું મોય મૂકી દેશે. આ જોતો ને હું હાલ ભય પડે છું. ઉડે તારું બાઈક ઉડાવો જી. હા સારું થયું કોને જોયું ના નકર મારા સરપંચનો પદ છે હાલ મારા પાણ અને મારી આબરૂ જતી. આજ તો એનો ફેસલો કરી નાખું છે. ઘેટ મરાઈ દેવું છે અને આજ તો આ ઝોપો બનાવો છે. અરે હા ના આ વચમાં પડ્યું છે ને આજ તો જન પેલી જાય ફેંકી આવું એટલે વચમાં ના મૂકા. હવે ના બાઈક લાવે છે રસ્તા ઉભા કરીને જતા રહી. કેમ કે એમને કોઈ કહેવા વાળું નહીં ફટ દઈને વચમાં આવીને મૂકી દઉં છું. ના આજ તો પથારી ફેરવી નાખું. અને હોભળો લ્યા હવે જો પંચાયતમાં કોઈ બાઈક મૂક્યું ના તો પેલો કોંતીલો રહ્યો ને એના તો ભંગારમાં ભરાઈ દે. બાઈક ના મૂકવું જોઈએ મોય. એટલે ઓ તલાટી સાહેબ. ઓ સરપંચ બોલો. આ તમારો ટાઈમ છે યાર આવવાનો. આ પંચાયત ના અંદર ટાઈમ જોજો કેટલા વાગ્યા જોજો. અમે ઘર સંસાર લઈને બેહ્યો અમારે કોઈ કામ ધંધો હોય કે ના હોય. એટલે આ તમારું કામ અમારે કરવાનું. બરોબર તમે કરો કે હું કરું શું ફેર પડે. અરે ફરક એટલે હું કંટાળી જોજો સવારથી પંચાયતમાં ખોલો બંધ કરો ખોલો બંધ કરો. એટલે પંચાયતમાં મારો એકલો જ હક છે તમારો હક જ નહીં. શું વાંધો નહીં પટાવાળાને ફોન કરો પંચાયત ખોલાવો આપણે બંને બધા સાથે. પટ્ટાવાળો ઘેર હોઈ જોજો હાલ એના પહાડ જ જઉં છું. પટાવાળાને ફોન કરો બોલાવો ચાલો પંચાયતમાં આપણે. પછી એવું ના કે આપણે સરકારનો મફત પગાર લઈએ. ના મફત નો સવાલ નહીં અમારે કઈ કામ ધંધો હોય કે ના હોય અમે ઘર સંસાર લઈને બેસીએ. હું પેલા પટેવાળાને જઈને કહું છું બરોબર આ વેરો ઉઘરાવા જવાનું છે ગામમાં બરોબર. પંચાયત ખોલાવડાવો. હા તો હું પેલા જઈને બોલાવતા બોલાવતા હો તમે પંચાયત ખોલો જઈને. હા હું ખોલું. હવે ખાઈ લેશું. હારું આજ તો ખાસા દાડા ગોમમાં જ્યો નહીં. લાવજે આજ તો સરપંચ ના હાલ ચાલ પૂછતા આવું કેવું છે સરપંચ. ઓ બાપા રે આ એટલો મોટો થોભડો મને ના દેખાણો. આજ મારા અંગાત બધું શું થાય છે આ બધું કોઈ ખબર ના પડતી. આ જે એક બાજુ જો બાઈક હિચકાય છે આ બાજુ થોભડો હિચકાય છે. મારે ચો જવાનું આજ શિખર મારા હાથે જ એવું થાય છે આજ. સરપંચ હા બીજે છો હું. અરે પછી તમને થોભડું દેખાય છે. ઓવા મને ના દેખાણો યાર. એવું તારી ઠાઠડી ઉઠે મારો ઉભો તો કર. લાવો તમે ઉભો કરું. અમાર લુગડામાં કર. એ તો તમે કરો મારે થોડી કરવાનું હોય. આ સરપંચ તો જોજે પાછળ થી છે બધું. પ્રસાદજી હા આ તો એવો દાડો ઉગો છે ને હા. કે હવારથી ભીટકે જ કરું છું. એવું હવારથી પેલા પંચાયત નો બાઈક અંગાત ભીટકોણો કોઈ થોભડા અંગાત ભીટકોણો અને બધું ભાઈ ને બહાર બધું ભય પડ્યું છે. તો તમારા ડુંગળી જેવા ડોળા હું કોમ ના તાણા. પણ એ તો હવે આ યાર મગજ મારું કોમ નહીં હાલતું. આ સરપંચમાં આ બધું કોમ છે ને મારે એકલા હાથે નહીં થતું. એટલે હું તમને એક કોમ આળવા આવ્યો છું. હાનું તમે એક દાડા સરપંચ બન્યો. હું જીત્યો. હાર તાળો વધો નહીં આપણે સરપંચ બની જઈએ એક દાડાના. સરપંચ બનો પેલા એક શરત. હાની આ પહેલા જ હું તમને આ પાવતીઓ આલું છું. હા આખા ગામની વેરા પાવતીઓ તમારો ઉઘરાવાની. હા તો વેરો તો આપણે ઉઘરાને લાઈન તમને હાલ દેવું. ચલો તમારે પાવતીઓ છે અને ઘર ઘેર જઈ હા અને વેરો ઉઘરાવાનો છે. હારો વધો નહીં તાણા. કનો સમય નોમ તો છે કે આખા ગામનો બધાના નામ જોજો મત. પછાજી હા આ બાબુડો હા અને પેલો નટિયો હા આ ઘર બનાવ્યું છે ને હા તારનો વેરો જ નહીં બરોબર 50,000 રૂપિયા વેરો બાકી છે. અને એના મિલતાની દબ્બાઈનો વેરો લેવાનો છે એના પાંચથી તો. ના છોડું તમે જોવો તાણા આજે. આ વેરો છે ને હા અડધા બાકી રહી જાય ને ગામમાં ચાલે પણ આ 2,000 તો નહીં મેળવાના. એમના વેરો પૂરો લેવાનો છે. હા એ તો થઈ જાય શું કીધું? હા આપણો કમિશન તને કમિશન જે થતું હું હાલ દે હાર તાણ એડો બરોબર. પણ આજથી તું એક દાડા સરપંચ હારું બરોબર. હા તો પછી જા તું અને હું જાઉં પંચાયત તાણ હાર બરોબર. તલાટી આવ્યો છે કે નહીં આવ્યો? લાઠી હાલ આવ્યો છે. હાર તાણ હું
વેરા લઈને આવું છું હા તાન. તો હું નીકળું ને તું જા ગામમાં. એ હાર હેડો તાન. વેરો નહીં ભરવા લ્યા. કયો વેલો આ તમારા ઘરનો વેરો બાકી છે ને? આ હેના તોપલાથી અરે વેરાનો છે હું હના ચોપડા પેલા બીજી બધી વાત તો ઓય આઈને ધલમ ધલાતમ તલી હતી ધલમ ધલાતમ તલી એ બધું થોડી પેલા એ તાર કાકો જો જ્યાં ત્યાં તાતો અલ્યા તારો બાપ કયો અલ્યા તારો બાપો અલ્યા તારા બાપને નહીં ઓળખતો તું પછી મારા તો લેવા દેવા નહીં ચલે તેરે બસ की बात नहीं है बाप को भेज હમણાં બાપ આવી ગયો ને તો આ તું હોય ધલમ ધલા તલી દે પત્તી માં લાવતો હોય માલ લેવા દે નહીં થોડા એવું વાહ તારા વેરો કોણ ભરસા તાણ અને આ તોપલા એનાથી પેલા એ તે મને અલ્યા વેરાનું છે આ તમારો વેરો ઘરનો વેરો ભરવાનો બાકી છે એ વેરાનું છે હું એક દાડાનો સરપંચ છું આ 50,000 તારા ઘરનો વેરો છે એ કોણ ભરસા અલ્યા 5 રૂપિયા લાઈટ બિલ નહીં ભર્યું ના 50,000 વેલો ભરવા જવાના બધા ટોલી નાખતી એટલે લેવા દે તો મારા તાતાઓમાં ના પલતા ચો સી પણ તાર કાકો હોય મને હો મત લાય વાત તો કરાય એ બાલદ્યાથી આવા માર વેરાન કરવાનું હું તાણા એ તો મારા તાતા આવીને પછી આવજો એ હાર હેડ તાર કાકો આવે એટલે મને મેસેજ કરજો તાન એના ઉપર મેસેજ કરવાનું માર મોબાઈલ ઉપર મારે તો મોબાઈલ થા હાર તાર હેડ મને કોન્ટેક્ટ કરજો કોકના કેવડાવજે એ હા મને ભૂલથી આવતા નહીં પાછા એ આવી પછી આવજો આ બધું શું કરી લે એ આ બધું શું કરી લે બોજી બનાવતું તારી બોડી કાઢવા હે આ બધું શું કરી રમણ ભમણ કરી હું ઘેર નહીં એને તું કને હવે થાય તું લે હે તો મારવા વાળી આ દીધી કને તમે કર્યું કરો. તમે તે કને કર્યું બધું રમણ મારતું એ પેલો હું તેવાયનું નામ પેલો પથલો થલપંદ આવ્યો તો એટલે એને બધું તલીને જોતો હોય તો ભલામણ ભમણ કરતો તો જીવો ફસલો સરપંચ થી થલ હવે વિના કોક આટલો મોટો ટોપલો લઈને આવ્યો તો પણ એ ચો સરપંચ છે રહ્યો અને આ બધું કોને નુકસાન કરી છે ઈને ચો જોઈ રહ્યો ઓ અહીં ધન ધલા કરતો તો લે પકડ હું આવું એને જો પકડાર્યો અંદર મૂક ચી બાજુ જ્યો છે એ ધોમો જે કે મેં તાતા આવીને પછી આવ્યું છે સારું જુઓ મારો સરપંચ આપણો ગામનો નક્કો મતો ઘર બર તો પાસ કરી આલતો નહીં દૂધીનો વેલો આવ્યો છે લાઈન 2-4 દૂધી તોડી દઉં શાક કરવા તો હે હજુ વળગી નહીં લાગે શું કર્યા તમે આજ ગયો હોય સરપંચ હા. આવો તમને જ મળવા આવ્યો તો યાર હું તો હું કોમ હતું ગયો આપણું મકાન તો પાસ કરી આલો યાર ચારનું સાપરામ રહું છું હું અરજી રાખી છે યાર આખા ગામના છોકરોની બધો નહીં પણ ના ચાલે અમારે 4 પેઢી જઈ કોઈને મકાન મળ્યું નહીં સાપરામાં જિંદગી જતી રહી અમારી ના ના હવે મેં પાસ કરાવવાની અરજી કરી છે તાલુકામાં જેટલી પાછળના જેટલા છોકરા છે ને પહેલું નવા, મકાન મારું જો પહેલું ને બધો ને આવશે આપણે ઓવા બરોબર અને તમે શું કરતા હતા હોય આ તો દૂધી જો તો મેં કીધું શાક કરવા લઈ જાઓ તમે વાઈ સાથે યાર અરે એક તો યાર ઘરે પાસ કરેલો ને અમારી દૂધિયા ખાઈ જવાનું યાર એક દૂધી તમારે હું જતું રહે યાર સરપંચ ના ના મેં અરજી કરી છે તમારી હા. તાલુકાના અંદર અરજી મૂકી દીધી છે તમારું ઘર પાસ થઈ જાય એવું છે બરોબર કેટલો ટાઈમ થાય 12 મહિના જેવું જ થાય કે યાર અરે સાપરા મેણી નાખવા પૈસા લાવો યાર બધું જોડું હોય યાર ઘરે પાસ કરાવવાનું છે આપડા મેળીઓ નાખવાનો અરે પૈસા નથી લાવવાના મારા પોણી પડે છે યાર છોકરા 5 થી ઊંચી બાજીના કરી લો તમે સારું કોઈ હાલતું નહીં તમે તો હાલો યાર અરે યાર હાલથી ઊંચી બાજીના જમ નહીં હાલી યાર મારા પાસે તો થોડા પૈસા ભરેલા હું તો ગ્રાન્ટ લાવું ને તમારે પાસ કરી આલું કોઈ મારા ઘરના પૈસા થોડા આલું તમારે તમને તો સરપંચ લોટ રૂપિયો છે યાર એટલે લોટ રૂપિયા તો વાપરી થોડા નાખવાના મારા ઘેર 3-4 છોકરો ભેગા છે ને પૈસા વાપરવા તો જોવી કે આ જમભાઈ મારે મકાન જલ્દી પાસ કરાવો ના ના તમારા મકાન પાસ થઈ જાવ તમે ચિંતા ના કરો ઓવા. બરોબર
આ વેરા અરે ઘરોના વેરો મને સરપંચે કોઈ કીધું નહીં પણ આવી જે લાયક હતો પણ આ પેલા બે જણા છે ને રે એ જ ચોર છે રે જ વેરો નહીં ભરતા આ બાબુડો નટીયો બે જણા ચોર છે રે જ નહીં ભરતા મને જવા દે પેલા બાબુડા નીકળ જવા દે રે વેરો નહીં ભર્યો ઘેર જવા દે સરપંચ એક દાડો સરપંચ છું ચોપડો બોપડો હાથમાં આવ્યો સાત તો પેલો નટીયો ઘેર નતો કઈ એને બતાડવા જાત કે વેરા કેવી રીતે ભરવાય છે એમ ફટ વેરા ભરતો થઈ જાત આહા 40-45 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે અને 2500 રૂપિયા વેરો નહીં ભરી શકતો રે તમે જવા દેજે એક આહા જો આ તો આ વેરો ના ભરે ને તો માર્યા વગર ના મેલું બાબુજી ઓ બાબુજી અલે હોઈ જા બોલ્યા કોણ છે ભાઈ તું? લાવો હેડો વેરો આ તમારો વેરો બાકી છે વેરો ભરવા નહીં તમારે પહેલા તું એમ કે તને પરમિશન કોને આલી લે વેરા લેવાની? તું સરપંચ છી? અલ્યા મને પેલા નહીં આપણા આગેવાન ચિયા? સરપંચ સાહેબ હા યો એક દાડાનો સરપંચ બનાવ્યો છે મને અને એમ કીધું છે જઈને બધા પાસેથી વેરા લેતા આવજો તમે એમ તો મારા સીએમ બનવું છે એક દાડાનું મને કોઈ બનાવી દે તમે યાર બધા એ બધી જફા છોડો વેરા લેવાનું કરો ફટાફટ હેડો જે તો બાકી ચાલે આપણો વેરો તમાર 12 મહિનાનું થઈને 25,000 વેરો બાકી છે તમાર ઓહો આટલો બધો વેરો તાણા મારા આખા બાપ દાદા પેઢીઓમાં કોઈને નહીં ભરે હું ભરું? ભરવો તો પડશે ને તાણ 40-45 લાખ રૂપિયાનો ઘર બનાવ્યો છે ને તમે આ જમીન ઉપર રહો તો તમારે વેરો તો તાણે ભરવો જ પડશે તાણે આ ઘર હું તારા સરપંચ નું છે તો વેરો હું ભરું? આ ઘર મારું છે ઘરમાં પૈસા મેં ખર્ચો કર્યો છે પણ તમારે વેરો તો ભરવો પડે ને જમીન નો યાર તો જમીને મારી છે જમીન તમારી ના હોય યાર ભલા મોણા તમે જેવા માણસ છો યાર તો કાની હોય? અરે સરકાર ની હોય યાર અરે સરકારની ચોથી હોય મેં તો રૂપિયા ભરી લીધી છે અરે હોય યાર રૂપિયા પણ તમે રૂપિયા કને આલ્યા છે પંચાયત માં આલ્યા છે સરપંચ ના તો તાણ વેરો તો હદો આવે છે તાણ તમારે વેરો ના આપવો જો તમારે રૂપિયા ભરેલા ના હોય તો ઓહો આ પોણી તમે પીઓ છો એ તાણ સરકારનું છે ને થોડી તમારું છે તમારું ખાલી જમીનનું તો 1 ફૂટ કે 2 ફૂટ જ જેટલું હોય વધારે વર તમારું હક ના લાગે ઈનો એવું હોય? તમે તો કેટલું તોડી ગાલ્યું છે અંદર 10 ફૂટ તો તોડી ગાલ્યું છે પાયો આ પૈસા ક્યાંથી લાવવા? અરે હું ના ભરું તો શું થાય? અરે પોલીસ કેસ થાય યાર અને હું આ વેરો ના ભરું તો તમે હું ઉખાડી લેવો મારું? અરે તમારું વેરો ના ભરો તમે આ હું ઘર પડાઈ નાખું તાણે હું વાત કરો છો તાણે હાર તાણે હાખો તાણે તમે વેરો ભરવા નાખો તાણે હાલો તો ભાઈ તું આવી જજે જીસીબી લઈને આવી જા આ ઘર પાડવાનું છે આપણે એ હાર આવી જાય ડા ઓય વળી જજે ઓય થી અલે આ તો ઘર પાડવાનું કે છે એ હા હેડ હા બસ તાણ હાખો તાણ ભાઈ હું વેરો હું ભરી આલે હા. પણ 5 રૂપિયાનો હપ્તો રાખવો પડે. આપણે એક કામ કરો તમારે હપ્તો નહીં રાખો એમાં કોઈ થતું હોય તો આપવું થઈ જાય તો થઈ જાય તમારે થઈ જાય તો કેટલા થાય છે જોજો હું હાલ જ હાલતો તમને 25 ના 5 આવશો તો થઈ જાય થઈ જાય હા તો એક કામ કરો હા. આવ. હા કાલ તમારે ઘેર પોકારું તો એવું કરશો ઓહો. હાર તમે વધુ નહીં હા હો હા તમારે ઘેર પોકારું હા એટલે એ હા પેલા જીસીબી વાળા તો નાખો નાખો મારું ઘર પાડી નાખશે હમણાં. ઓય એક હું કહી દઉં હા હા હાલો હા ભાઈ તું ના આવતો હોય તો થઈ ઉભા તો રહી યાર એ તમે હું તને કઈ કરો તું શું તું? અલ્યા ઊભા કરો પેલું અરે બાબુજી તમને ખબર નહીં એને શું કર્યું છે? અલ્યા ઊભા રહો હમણાં મારું અરે, ઘર પડે છે અલ્યા. અરે હું તું અલ્યા મારું ઘર પડે છે. અલ્યા મારા હા, ભાઈ, તું ઘરના જાઓ તો. હમણાં ભમણ કરીને આવ્યો છે આર્યો. અલ્યા, આને શેનો પાવર આલ્યો તને? કને પાવર આલ્યો બધું? અલ્યા તું હાલું. મારું ઘર પડી જાય તું ભાઈ ફોન કરજે તું ફોન નહીં કરું તમે બાબુજી તમારે છોડો
મારા ઘરના નુકસાન કરીને આવ્યો, છોકરાને મારીને આવ્યો છે. એટલે હું ઉભા રહો હા, તારા ઘરને પાવર આલી તને. આનું નુકસાન કર્યું અલે અંદર બધું કોઈ એટલે એ તને ખબર છે હું કોણ છું? કોણ છે તું? અરે હું એક દાડો તો સરપંચ છું યાર. કાને કીધું તને? પિક્ચર જોયું છે તમે પેલું પિક્ચર પેલું નાયક? તારી picture પેલું અનિલ કપૂરનું? ઓવા હા, એમાં એક દાડો નો સીએમ બને છે. નાયક પિક્ચર રહ્યું. ઓવા અલ્યા તું નાયક નથી, તાણા તું નલાયક છે, નલાયક. એટલે હું વાત કરતા તારે હો તમે યાર. કોકનું ઘરના અંદર નુકસાન કરાય તને આવું કરીને કીધું તોડફોડ કરવાનું. અરે તમે હાજરમાં દાદા તમારું કોને કીધું આવું? તોડવાનું બધું કોને કીધું છે તને બધું? હા હા અલે, મેલો બેબી મારા ઘર પડાવવાનું કહેતો તો. અરે ભાઈ ભૂલ થઈ ગઈ મારી, હું આવું નહીં કરું. તો આ કોઈનું નુકસાન કરાય? હે, કોઈનું નુકસાન કરાય ઘરોની અંદર? હે, નહીં કરું. તને મારા છોકરાએ કીધું નતું? હે, દોઢિયું તોડી નાખું. મેલો બીજી બે મેલો આ ભોડું ફોડી નાખું, એનું ભોડું ફોડી નાખજો, પાર લાવો. એ ના ભાઈ પેલા બોલાવીશ. રઘુજી, એ રઘુજી. હા ગોળ્યા. સરપંચ હું જા, સાઈડમાં રહેજો. હું જા. એ ઉભા રહ્યા. એને ટંકા ટોળી અરે કરીને પણ હું થયું મને એ તો કહો. અરે પકડ તમે એ રઘુજી. અરે એ હા ખોલ્યા, હા હું જડ્યા. સરપંચ તમે સાઈડમાં રહો. અરે પણ હું થયું મને એમ અરે, કહ્યું. અરે, આ મારે- મોબાઈલ જડ્યા. મારા ઘેર આવીને એને બોલે લે. રમણ ભમણ કરી નાખ્યું, બધું તોડી નાખ્યું છે આપણે કોઈ કરવું નહીં, તળાવમાં નાખી દેરો. એને. લે, લે. તમે હા જડ્યા. એ હા લે, હા પણ હું થયું મને એમ તો કહો. એટલે આને સરપંચ તમે બનાવ્યો છે? હવે એક દાડો સરપંચ બનાવ્યો છે. એટલે આ ચિયા તમારા ઘરનો કાયદો લાવો છો, તમે એક દાડા સરપંચ બનાવો છો? એટલે હું પોકી નતો વળતો યાર, એટલે હું કીધું આરો નવરો ભરત જ હું આ પણ ગામમાં નવરા એ તો બધું નખો દ્વાડી ગોમમાં આવીને બધું શું કરું લ્યાજી? બધું મારા ઘેર બધું તોડીને ફોડીને રમણ ભમણ કરી હે અને લ્યા. કોઈ વીરા માટે કર્યું. તો હું કરું તો આવું કે છે લ્યા? અલ્યા, એ, અલ્યા, પણ હા તો ખબર વાત તો કરવા દે યાર. હું દીધે બધા આવું છે બધું. તમે એને કોઈ વેરાનું લેવાનું કીધું હતું? હવે વેરા ઉઘરાવાનું કીધું તું ગામમાં મેં. આ વેરા ઉઘરાવા નીકળે તો ઝઘડા કરવા નીકળો ગમો. અલ્યા સરપંચ મારું ઘર હમણાં પડાઈ નાખતો, જીસીબી વાળાને બોલાવી લીધો તો. અલ્યા, આ એટલું બધું કર્યું છે? વેરા વાળી નાખ્યા તો તાણે. અલ્યા પછી મેં તમારે ખાલી વેરો ઉઘરાવાનું કીધું તો તમારે આ બધું શું કરવાનું આવતું હતું? અલ્યા પણ તને મેં એક દરો સરપંચ એટલો બનાવ્યો તો ગામનો વેરો ઉઘરાતો બતાવે. આયલો આયો તું આયલો મારા છોકરાને તમે ધમકી આલી? આઈને તો આઈને ધમકી આલી અરે હતી. એ બચ્યા બસ. અરે મેલ લ્યા. મેલ તો, મેલ. અરે, ઉભા કર. નહીં કાઢવાનું આપણે. ઉભા. વેરા આ રીતના લેવા વેરા? આઘાડો લ્યા. તમે આઘાડો. મને હું કહેતો તો શું કરું? તેલે બત્તી ને બાપ તો ભેદ તેલે બત્તી વાત નહીં હે. ઓ જો કે આયો તારો આનો બાપ આયો લે. આયો લે. એક દાડો તને સરપંચ બનાવે એમાં ડોન થઈ ગયું છે તું. હે? આયો લે. આયો એનો બાપ આયો લે. બાજે, બસ, બસ, બસ. તું કહેતો તો એની બચકી બાતે બાપ આયો લે. ભાઈ ભાઈ હા મેલજો તમે. હવે શું કરવાનું છે? શું કરવું તારે લે? તમારી જોડે જવા. તો હું તો અરે જાય. હું કદી પંચાયતમાં નહીં આવું હવે. અલે લે લે. અલે ઉભો રે. આ જોયું? આવા નવા પંચાયતમાં હવે રખાય અમને પૂછ્યા વગર કોઈને આવી હોદ્દા હાલતા નહીં. ના 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 આલુ. અને આ એક દાડો સરપંચ કોને બનાવી ને ગોમો દાંત વાળા હતો. અરે 40 લાખ લ્યો. ઘર જો પાડ્યું હોત તો મારું. પણ મારી વાત સાંભળો તમે બે જણા. આ તમારા જે વેરા બાકી છે ને એ તમે ભરી નાખો. એ જે સરપંચ અમે વેરો તો ભરી નાખશે તમારી પંચાયતનું જેવાય. હા તમે મારા હેડો મારા ઘેર જે નુકસાન કર્યું છે તમે મને બધું ના એનો ટેન્શન તમે છોડ દો. તમે તમે બને આલો મારું નુકસાન કરી તમારે આલો. જે નુકસાન થયું છે એને ભરપાઈ હું કરી દઉં છું. હવે જે મારા હવે એને હોપ્યું હતું જે થઈ ગયું છે. પણ હવે તમે આ તમારો જે વેરો છે ને રેગ્યુલર તમે ભરી નાખજો ને તમારે જે નુકસાન થયું એમાં તમારે ભરપાઈ કરી દેજો. ચાણે બને આલશો મારે પેલું બધું તમે તોડ્યું બસ છે આ ગ્રાન્ટ નવી આવે એમાં તમારા ઘર પાસ કરી આવે. સરપંચે ગ્રાન્ટની વાત ના તમારા ઘરના પૈસા કાઢો હા ખિસ્સાના. હા હું કરાવું મારું છું. નુકસાન કરી છે ને તમે પેલા બે જણા વેરો ભરી નાખજો. હા અમે વેરો ભરી નાખશો. બરોબર? કારણ કે ચાલે આ નાખે વેરો- તાર કાકા ના વેરો ભરવો અમારું ફરજ છે હા, એ તો ગામના લોકોનું. તમારે ફરજમાં આવે છે વેરો હંમેશા કોઈ બી લેણ્યું બાકી હોય ને સરકારી સરકારનું. એ લેણ્યું તમારે પૂરું કરવાનું. દાદા તમે લાઈટ બિલ નહીં ભરતા ના વેરો એનો ભરવાના. બરોબર? હવે કાયદા તમને ખબર છે આ પંચાયત નું વેરો ના લેણું ભરે તો આવકનો દાખલો ના નીકળે કોઈ જાતિનો દાખલો ના નીકળે સરકારી કામ કોઈ ના થાય આપણું. એટલે તમારું કોઈ કોમ થાય નહીં, તમે આ વેરો પેલા ભરી નાખજો. હા, સરપંચ. બરોબર? સરકારી લેણું કોઈ બાકી રાખવું નહીં. હા હવે સર વેરો બરોબર? કમ્પ્લીટ ભરી નાખશો. હારું હેડો તમે નેકળો તાણા ઘેર. હા. લેણે. તો ઓના લઈ જાઓ. લેણે. એકડ ઘેર નીકળ તું એ. હેડો તમે વેરો ભરી નાખજો. એવું ચાલ્યું છે તું ગોડા તું બધું દાંડવા આવે છે બધું